નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજીના પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર 12। તો શરૂઆત કરીશું એક્સરસાઇઝથી। એમાં છે ફાઇન્ડ ધ વર્ડ્સ, એટલે કે શબ્દોને શોધવાના છે। ઇન ધ ગ્રીડ, એટલે કે આની આગળની સ્લાઇડમાં તમને એક ચોરસ લાઇનવાળું બોક્સ આપેલું છે, એમાંથી હાઇજીન વર્ડ સર્ચ, એટલે કે સ્વચ્છતા આધારિત શબ્દ છે એને તમારે શોધવાના છે। સર્કલ ધેમ, હવે જે તમે જે શબ્દ શોધશો સ્વચ્છતા આધારિત એની ફરતે ગોળ કરવાનું છે। એન્ડ એટલે કે અને રાઇટ સેન્ટેન્સીસ, એટલે કે એ જે શબ્દને આધારિત વાક્ય લખવાના છે। તમે નીચે જુઓ છો કે હાઇજીન વર્ડ સર્ચ આપેલા છે, એટલે કે સ્વચ્છતા આધારિત શબ્દ કયા કયા છે, તો કે બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ અને ટોવેલ। આ બધા શબ્દ છે સ્વચ્છતા આધારિત છે। બાથ એટલે કે નહાવું, ક્લીન એટલે ચોખ્ખું રાખવું, બ્રશ એટલે બ્રશ કરવું, સ્ક્રબ એટલે કે આપણે જે સાફ કરીએ આપણા બોડીને એને સ્ક્રબિંગ કરવું, બરાબર, ઘસવું, સોપ એટલે કે સાબુ, વોટર એટલે કે પાણી, નેપકિન એટલે કે નેપકિન, વોશ એટલે કે ધોવું, કોમ્બ એટલે કાંસકો અને ટોવેલ એટલે ટુવાલ। તો હવે આ જે બધા શબ્દ છે તમારે આ ગ્રીડમાંથી શોધવાના છે। તમને ઓલરેડી તમારી જે બુક છે એની અંદર તમને આવી રીતે બ્રશ જે શબ્દ છે એની ફરતે રાઉન્ડ આપેલું છે। તો એવા જે અલગ અલગ શબ્દો છે આપણે અંદર જોયા અને તમારે કરવાના છે। જેમ કે સોપ, ત્યાર પછી છે નેપકિન, ત્યાર પછી છે વોટર, ત્યાર પછી છે વોશ, ત્યાર પછી છે ક્લીન, ત્યાર પછી છે બાથ, ટોવેલ, કોમ્બ। તો આ પ્રમાણે તમારે આની ફરતે રાઉન્ડ કરવાનું છે। હવે આ જે શબ્દ છે એના વાક્ય આપણે જોઈશું। જેમ કે વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે। હવે એ વાક્ય બનાવ્યું એની અંદર આ બ્રશ શબ્દ આપણે હાઇલાઇટ કરેલો છે, એટલે કે એ શબ્દથી આપણે વાક્ય બનાવેલું છે કે આપણે દિવસમાં 2 વખત દાંત સાફ કરવા જોઈએ, બ્રશ કરવા જોઈએ। ત્યાર પછી સેકન્ડ જે વાક્ય છે એ બાથથી બનાવેલું છે। આઈ ટેક અ બાથ એવરી મોર્નિંગ, દરરોજ સવારે હું નાહું છું। ત્યાર પછી નેપકિન શબ્દથી બનાવેલો છે। યુઝ અ નેપકિન ટુ વાઇપ યોર હેન્ડ્સ, એટલે કે તમારા જે હાથ છે એને નેપકિન વડે સાફ કરવાના છે, લૂછવાના છે। ત્યાર પછીનો શબ્દ ક્લીનથી બનાવેલો છે। વી શુડ ક્લીન અવર રૂમ રેગ્યુલરલી, એટલે કે દરરોજ આપણો જે રૂમ છે એ નિયમિત રીતે સાફ કરવો જોઈએ। યુઝ શોપ ટુ વોશ યોર હેન્ડ, શોપ અને વોશથી આ વાક્ય બનેલું છે કે તમારા જે હાથ છે એને સાબુથી નો ઉપયોગ કરીને ધુઓ, સાફ રાખો। ત્યાર પછી છે ડ્રિંક ક્લીન વોટર એવરી ડે, એટલે કે દરરોજ ચોખ્ખું પાણી પીઓ। અહીંયા ક્લીન વોટરથી શબ્દ નો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે। યુઝ અ કોમ્બ ટુ સ્ટાઇલ યોર હેર, એટલે કે તમારા જે વાળ છે એને તમારે સ્ટાઇલિશ કરવા માટે તમારે કાંસકાનો ઉપયોગ કરો। ઓલવેઝ વોશ યોર હેન્ડ્સ બિફોર ઇટિંગ, બિફોર ઇટિંગ એટલે કે જમ્યા પહેલાં તમારા હાથ ઓલવેઝ એટલે કે હંમેશા ધુઓ। અ ટોવેલ ઇઝ યુઝ ટુ ડ્રાય ધ બોડી, એટલે કે જે ટુવાલ છે એનો ઉપયોગ શેના માટે થાય છે કે તમારા શરીરને ડ્રાય કરવા માટે, એને ભીના હોય તો એને કોરું કરવા માટે, તમારા બોડીને કોરું કરવા માટે ટોવેલનો ઉપયોગ કરો, બરાબર। ત્યાર પછી છે સ્ક્રબ યોર હેન્ડ્સ વિથ સોપ, એટલે કે તમારા હાથ છે એને આપણે ધોવાના છે ઘસીને, તો શેના વડે? સાબુ વડે। તો આવી રીતે વાક્ય બનાવવાના છે અને તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે। ધન્યવાદ।